ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોશું ધોરણ 12 કોમર્સની અંદર નાવાના મૂળ તત્વો વિષયમાં ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ. એને આપણે ઉદાહરણ નંબર 13 ની ચર્ચા કરશું. એના પહેલા થોડીક મહત્વની બાબતો. આપણે અગાઉ ભાગીદારના પ્રવેશનું ચેપ્ટર જોઈ ગયા. ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ એ બંને વિરુદ્ધાર્થી શબ્દો છે. એટલે કે જ્યારે ભાગીદારનો પ્રવેશ થતો ત્યારે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારની સંખ્યામાં વધારો થતો. 2 ભાગીદાર હોય તો હવે 3 થતા, બરાબર. અને જ્યારે ભાગીદારની નિવૃત્તિ હોય ત્યારે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે. એટલે કે 3 ભાગીદારો હોય અને હવે 1 ભાગીદાર નીકળી જાય તો હવે ભાગીદારી પેઢીની અંદર 2 જ ભાગીદાર છે એ રહેશે. રેડી? તો જ્યારે નવો ભાગીદાર ભાગીદારી પેઢીની અંદર આવે ત્યારે એ પાઘડીની અને મૂડીની રકમ છે એ લાવે છે. એવી રીતે નિવૃત્તિની અંદર જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ અને અન્ય જેટલી રકમો વધે છે એ બધી જ રકમો છે લઈ જાય છે. રેડી? તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 13 એ રકમ આપેલી છે. તારીખ 31/3/2016 ના રોજ એક્સ, વાય અને ઝેડ નું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. આપણે શું કરવાનું છે? છેલ્લે આપણને આપેલું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. નિવૃત્તિ બાદનું એટલે તો કે આપણને કીધું છે કે એક્સ, વાય અને ઝેડ 3 ભાગીદારો છે અને એમાંથી વાય ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે. રેડી? આપણને લખ્યું છે તારીખ 1/4/2016 ના રોજ વાય નિવૃત્ત થાય છે. તો આ જે પાકું સરવૈયું છે એ નવી પેઢીનું, એટલે એમાં એક્સ અને ઝેડ 2 જ ભાગીદારો છે એ રહેશે. વાય છે હવે નીકળી જાય છે એટલે આપણે હિસાબો લખી નાખીએ એટલે વાય ભાગીદારી પેઢીમાંથી નીકળી ગયું કહેવાય. એનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 3/3/2. રેડી? તો આપણે પ્રવેશનો જેમ દાખલો ગણતા એવી જ રીતે આપણે દાખલો ગણવાનો છે. વધારા ઘટાડાના હવાલા આપવાના છે. અનામતો જૂના પ્રમાણમાં વેચી દેવાની છે. રેડી? અને પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે નફો અથવા ખોટ આવે એ પણ આપણે જૂના પ્રમાણમાં વેચશું. રેડી? તો જોઈ મૂડી દેવા બાજુથી આપણે શરૂઆત કરી. મૂડી દેવા બાજુએ સૌ પ્રથમ આપણને આપેલું છે એક્સ, વાય અને ઝેડ ના મૂડી ખાતા. તો એની જમા બાકી છે. મૂડી ખાતામાં જમા બાજુએ જાશું, બરાબર. અહીંયા આપણે એની મૂડી લખી. મૂડી ખાતામાં જમા બાજુએ લાવ્યા. મૂડી આપણને ત્રણેયની આપેલી હશે. 2 લાખ, 1,20,000 અને 1 લાખ. 2 લાખ, 1,20,000 અને 1 લાખ. એના પછી નેક્સ્ટ વિગત આપી છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય, બરાબર. તો આપણને 40,000 આપેલું છે. સામાન્ય અનામતની વહેંચણી કરી ત્યારે આમ નોંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. એટલે ભાગીદારોના મૂડી ખાતામાં આપણે જમા બાજુ જાશું, ત્યાં એની આપણે વહેંચણી કરીશું. સામાન્ય અનામત ખાતે આપણને સામાન્ય અનામત 40,000 આપેલી છે. 3/3/2 ના પ્રમાણમાં આપણે વહેંચવાનું છે. એટલે આવશે 15,000, 15,000 અને 10,000. જો આ એક નવું છે કે નિવૃત્તિની અંદર 3 ભાગીદારો વચ્ચે સામાન્ય અનામત વહેંચ્યા છે, કારણ કે અહીંયા 3 ભાગીદારો જૂના છે અને પ્રવેશની અંદર 2 ભાગીદાર વચ્ચે જ વહેંચાતું હતું, કારણ કે એમાં 2 જ ભાગીદાર જૂના હતા એટલા માટે. એના પછી નેક્સ્ટ વિગત છે ભાગીદારોની લોન. એમાં છે વાય અને ઝેડ. વાય અને ઝેડ. તો
y ની જે લોન છે એ આપણે ડાયરેક્ટ એના મૂડી ખાતામાં મૂકશું. એનું કારણ શું? તો કે y ની સાથે હવે આપણે પતાવટ કરવાની છે. એને જેટલી પણ રકમ નીકળે એ બધી જ રકમ આપણે એને આપી દેવાની છે. એટલા માટે y હવે ચાલુ નથી રહેતો ભાગીદાર, એટલે એની જે લોન છે એ પાકા સરવૈયામાં નહીં લઈ જાય, પણ એની લોન આપણે મૂડી ખાતામાં મૂકી દેશું. જમા બાકી છે તો મૂડી ખાતામાં આપણે જમા બાજુએ મૂકી દઈએ. તો y ની લોન જમા બાજુ લખશું y ની લોન ખાતે આપણને 20,000 રકમ આપી છે, તો y ના કોલમમાં 20,000 લખી નાખશું. એના પછી z ની પણ લોન આપી છે, તો z તો ચાલુ ભાગીદાર છે, એ ભાગીદારી પેઢીની અંદર એનું અસ્તિત્વ છે હજી, તો એની લોન આપણે મૂડી ખાતામાં નહીં મૂકી, એ આપણું દેવું છે, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખશું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખશું z ની લોન એ આપણને આપેલી છે 30,000, તો એ લખી નાખશું 30,000. એના પછી નેક્સ્ટ વિગત આપણને આપી છે લેણદારો. જો લેણદારો ઉપર હવાલો હોય તો આપણે અસર આપવી પડે. લેણદારો ઉપર આપણને કોઈ હવાલો જોવા મળતો નથી, એટલે એને જ્યાં છે ત્યાં મૂડી દેવા બાજુ આપણે મૂકી દઈએ. લેણદારો 80,000. એના પછી નેક્સ્ટ વિગત છે કામદાર વળતર અનામત. એના ઉપર હવાલો છે. કામદાર વળતર અનામત એના ઉપર હવાલો છે, હવાલા નંબર 4. કામદાર વળતર પેટે ₹15,000 નો દાવો મંજૂર રાખ્યો. એટલે કે કામદાર વળતર અનામત જેટલી પણ હોય એમાંથી 15,000 નો એક દાવો મંજૂર રાખ્યો છે. તો જેટલો દાવો આપણે મંજૂર રાખ્યો એટલું આપણે પાકા સરવૈયામાં અત્યારે દેવા તરીકે બતાવી છે, પછી આપણા કામદારને આપી દેશું. બરાબર, તો આપણે અહીંયા લખી કામદાર વળતરનો દાવો કેટલો રાખ્યો છે? તો કે 15,000. 15,000 કામદાર વળતરનો દાવો રાખ્યો છે, એટલે 15,000 આપણે પાકા સરવૈયામાં મૂક્યા. હવે કામદાર વળતર અનામત જે છે એ આપણી પાસે પાકા સરવૈયામાં 10,000 જ હતું. 10,000 રૂપિયા હતા, એમાંથી 15,000 નો આપણે દાવો મંજૂર રાખ્યો, તો 5,000 નું જે નુકસાન છે એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ બતાવશું. તો ઉધાર બાજુએ જાય કામદાર વળતરનો દાવો 5,000 નું નુકસાન આપણે ઉધાર બાજુએ લખી નાખશું. મૂડી દેવા બાજુ પૂરી થઈ ગઈ. હવે આપણે સાહેબ મિલકત લેણા બાજુએ સૌ પ્રથમ આપણને આપેલું છે પાઘડી 40,000 આપેલી છે. તો આ જૂના પાકા સરવૈયાની અંદર પાઘડી જોવા મળે છે, તો એ પાઘડી છે એ આપણે જૂના પ્રમાણની અંદર માંડી વળાય. જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 3:3:2, અને એની આમ નોંધ થાય જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ જશું, ત્યાં લખશું પાઘડી ખાતે. પાઘડી ખાતે 40,000 છે, એટલે જૂના પ્રમાણમાં 3:3:2, એટલે આવશે 15,000, 15,000 અને 10,000. પછી પાકા સરવૈયામાં નેક્સ્ટ વિગત છે જમીન મકાન. જમીન મકાન આપણને 1,99,000 આપેલા છે, એના ઉપર હવાલો જોવા મળે છે. બરાબર, હવાલો છે હવાલા નંબર 1. જમીન અને મકાનની કિંમત ₹2,20,000 ગણવી. બરાબર, તો જમીન મકાનની કિંમતમાં આપણને વધારો જોવા મળે છે, કારણ કે 1,99,000 ની કિંમત હતી અને હવે 2,20,000 થઈ ગઈ. તો આપણે પાકા સરવૈયામાં પેલી અસર આપી જમીન મકાન 1,99,000 પ્લસ વધારો 2,20,000 કિંમત તો થઈ જાય 1,99,000 માંથી. તો કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે 21,000. એટલે 21,000 નો વધારો, એટલે 12ના કોલમમાં 2,20,000. એટલે જમીન મકાનની કિંમત કેટલી થઈ ગઈ? હવે 2,20,000. તો જમીન મકાનમાં જે વધારો છે એ મિલકતનો વધારો
પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવશે તો કે મિલકતનો વધારો એ આપણો ફાયદો છે, મિલકતોમાં વધારો થાય તો ફાયદો છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુએ જમા બાજુ લખશું આપણે જમીન મકાન ખાતે કેટલાનો વધારો તો કે 21,000. એના પછી નેક્સ્ટ વિગત આપણને આપેલી છે યંત્ર 1,80,000. યંત્ર આપણને 1,80,000 ના આપ્યા છે. એના ઉપર હવાલો છે, હવાલા નંબર 2. યંત્રોની કિંમત ₹30,000 થી ઘટાડવી, એટલે કે 30,000 રૂપિયા યંત્રોમાં ઘટાડવાના છે. તો ઘટાડી દઈએ આપણે મિલકત એના બાજુ લખી. યંત્રો આપણને આપ્યા છે 1,80,000 માઇનસ ઘટાડો કેટલા ઘટાડવાના તો કીધું છે આપણને 30,000 થી ઘટાડવી, એટલે 30,000 ઘટાડી દઈ તો બહારના કોલમમાં આવશે 1,50,000. યંત્રોમાં ઘટાડો એટલે કે મિલકતમાં ઘટાડો એ આપણું નુકસાન છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ જાય, ત્યાં લખી યંત્રો ખાતે કેટલાનો ઘટાડો 30,000. પછી નેક્સ્ટ વિગત આપણને આપેલી છે સ્ટોક 50,000. સ્ટોકમાં કોઈ હવાલો નથી એટલે એમના મિલકત એના બાજુ લખી નાખશું સ્ટોક 50,000. એના પછી નેક્સ્ટ વિગત છે દેવાદારો 70,000. એના ઉપર આપણે હવાલો જોવા મળે છે તો જોઈ હવાલા નંબર 3. દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. તો દેવાદારો પેલા આપણે મિલકત એના બાજુ લખી એમના દેવાદારો 70,000 માઇનસ ઘાલખાદ અનામત. હવાલામાં એમ કે છે કે દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. તો 70,000 ના 10% એટલે 7,000. 70,000 માંથી 7,000 જાય એટલે કેટલા આવશે 63,000. તો હવે ઘાલખાદ અનામત કેટલી આપણે રાખી 7,000. પણ આગળ પાકા સર્વેની અંદર આપણને આપેલી છે દેવાદારોમાંથી બાદ કરેલી ઘાલખાદ અનામત 5,000 જોવા મળે છે. તો ઘાલખાદ અનામત પેલા 5,000 હતી અને એમાં વધારો થયો 7,000 રૂપિયા ઘાલખાદ અનામત થઈ ગઈ. તો 2,000 રૂપિયાનો જે વધારો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ બતાવશું, કારણ કે એક પ્રકારનું નુકસાન જ છે. આમ જોઈએ તો આપણે પૈસા રાખી મૂકી છીએ પણ અત્યારે આપણા માટે નુકસાન છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ ઘાલખાદ અનામત ખાતે 2,000 રૂપિયા. એના પછી આપ્યું છે બેંક સિલક. તો અહીંયા આપણે રોકડ ખાતું બનાવવાનું નથી, રોકડ બેંક ખાતું આપણે બનાવી છે કીધું નથી આપણને, એના ઉપર કોઈ હવાલો પણ આવતો નથી. એટલે બેંક સિલક આપણે એમના પાકા સરવૈયામાં મિલકત એના બાજુ મૂકી દેશું 30,000. બેંક સિલક 30,000. એના પછી વિગત આપી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને બીજું આપેલું છે નફા નુકસાન ખાતું. તો બંનેની ઉધાર બાકીઓ છે પાકા સરવૈયામાં મિલકત રેણા બાજુએ આપણને બતાવેલું છે. તો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય છે. આવું આપણે અગાઉ પણ જોઈ ગયા. તો જૂના પ્રમાણમાં વહેંચાય એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુએ મૂકવાનું થાય, એટલે કે એની આમ નોંધ થાય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે અને તે નફા નુકસાન ખાતે. તો લખીએ આપણે ઉધાર બાજુએ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે અને બીજું છે નફા નુકસાન ખાતે. હવે એની રકમ આપણને આપેલી છે 16,000 અને 20,000. 16,000 અને 20,000 આપણને રકમ આપેલી છે. એ આપણે જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. એટલે આવશે 6,000, 6,000 અને 4,000. 6,000, 6,000 અને 4,000. આપણને 16,000 આપેલું હતું. 6 દુ 12 ને 4 16. અને બીજું નફા નુકસાન ખાતાની બાકી આપણને 20,000 આપેલી છે. એટલે એને તમે 3:3:2 ના પ્રમાણમાં વહેંચો એટલે આવશે 7,500, 7,500 અને 5,000.
હવે પાકા સરવાળાની વિગતો પૂરી થઈ ગઈ. હવે હવાલા જો કોઈ બાકી હોય તો એની આપણે નોંધ કરી. પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 હવાલાઓ આવી ગયા. 5મો હવાલો બાકી છે. જોઈ પેઢીની પાઘડીનું મૂલ્ય ₹1,60,000 ગણું. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000. નવી જે પેઢી છે એની પાઘડીનું મૂલ્ય તમારે 1,60,000 ગણવાનું છે. પછી આગળ આપ્યું છે કે વાયના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડના મૂડી ખાતે નાખવો. બરાબર. નિવૃત્તિના ચેપ્ટર્સની અંદર પાઘડી અંગેની માત્ર એક જ આમનોંધ આપણે લખી છે કે ચાલુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે. તો એ ભાગીદારોના મૂડી ખાતે આપણે હવાલો નાખ્યો કહેવાય. પણ અહીંયા કયું પ્રમાણ ધ્યાનમાં લેશું તો કે લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ શું કામ લેવામાં આવે છે તો કે કોઈ ભાગીદાર નીકળી જાય છે એના કારણે જે ચાલુ ભાગીદારો છે એનો જેટલો લાભ થાય છે એ પ્રમાણમાં એને પાઘડીની રકમ આપવાની થાય. પણ જો કોઈ ચાલુ ભાગીદાર ત્યાગ કરે તો એને પણ પાઘડીની રકમ મળે. અને જે ભાગીદારે લાભ કરેલો છે એ ભાગીદાર નિવૃત્ત ભાગીદાર અને જે ચાલુ ભાગીદારે ત્યાગ કર્યો છે એને બંનેને પાઘડીની રકમ આપવી પડે. તો સૌ પ્રથમ આપણે શું કરશું કે પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000 છે. એમાંથી આપણે જે ભાગીદાર નિવૃત્ત થાય છે, કોણ નિવૃત્ત થાય છે તો કે વાય. તો આપણે સૌ પ્રથમ એના ભાગની પાઘડી કાઢશું. બરાબર. તો એની ગણતરી કરીએ આપણે. વાયની પાઘડી બરાબર 1,60,000 ગુણ્યા વાયનો ભાગ. તો 3/3/2 નું પ્રમાણ છે એટલે વાયનો ભાગ રહેલો છે 3/8. 8 × 16 એટલે 20×3 60,000 આવશે. 60,000. તો જે 60,000 છે એ વાયના ભાગની પાઘડી છે. તો આ પાઘડીનો હવાલો છે એ આપણે જે ચાલુ ભાગીદારો છે એના મૂડી ખાતે નાખવાનો છે લાભના પ્રમાણમાં. તો એના માટે લાભનું પ્રમાણ જોશે. તો લાભનું પ્રમાણ મેળવવા માટે આપણને હવાલા નંબર 6 આપેલો છે કે એક્સ અને ઝેડનું નવું પ્રમાણ 1:1 રાખવું. નવું પ્રમાણ આપણને આપેલું છે. જૂનું પ્રમાણ પણ ઉપર આપેલું છે. તો નવા પ્રમાણ અને જૂના પ્રમાણને આધારે આપણને લાભનું પ્રમાણ મળી જાય. એનું સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બરાબર. તો લખીએ આપણે એક્સ, વાય અને ઝેડ એનું જૂનું પ્રમાણ છે 3/3/2 અને એક્સ અને ઝેડનું નવું પ્રમાણ છે 1:1. હવે આ વાય છે એ નીકળી ગયો છે એટલે નવા પ્રમાણમાં વાયનું નામ છે નહીં. તો લાભ કોને થતો હોય? વાયને લાભ ન થાય, એ તો પેઢીમાં છે જ નહીં. એક્સ અને ઝેડને લાભ થતો હોય તો એક્સ અને ઝેડનો લાભ આપણે મેળવી. એક્સ નો લાભ સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એક્સ નો નવો ભાગ છે 1/2. આના છેદમાં 2 આવશે, આના છેદમાં 8 આવશે. તો x નો નવો ભાગ કેટલો થાય? 1/2 માઇનસ x નો જૂનો ભાગ. તો અહીં પેલું એનું નામ છે એટલે 3/8. 3/8 ચોકડી ગુણાકાર કરીએ આપણે. 8 × 8 આ બંનેનો ગુણાકાર થશે. પછી આ બંનેનો ગુણાકાર -3×6 અને 8×16. 8 માંથી 6 જાય એટલે 2/100. આની ગણતરી તમને આવડતી જ હશે. એના પછી ઝેડનો લાભ મેળવી. ઝેડનો લાભ બરાબર ઝેડનો નવો ભાગ. તો નવું પ્રમાણ આ છે 1/2 માઇનસ ઝેડનો જૂનો ભાગ. તો ઝેડનો જૂનો ભાગ છે 2/8 એટલે -2/8. આપણે ચોકડી ગુણાકાર કરી. આ બંનેનો ગુણાકાર 8 × 8 -2 તો 4 છેદમાં 8×16. 8 માંથી 4 જાય એટલે 4/16. એટલે લાભનું પ્રમાણ મળશે આપણને. બંને ભાગીદાર લાભ કરે છે 2/4. એને આપણે ટૂંકમાં લખી તો 2 થી ભાગ કાઢી એટલે 2 × 2 અને 2 × 4. એટલે લાભનું પ્રમાણ આવશે 1/2. જો ગણતરીની જરૂરિયાત હોય તો આ ગણતરી પણ લખી લેવી અને આ ગણતરી પણ લખી લેવી.
હવે આપણે વાયના ભાગની પાઘડી પણ કાઢી મૂકી છે, બરાબર. વાયના ભાગની પાઘડી કેટલી છે તો કે 60,000 અને લાભનું પ્રમાણ 1/2. આ બંને વસ્તુની આપણે જરૂરિયાત છે. તો હવે આપણે એની આમનોંધ બનાવી. આમનોંધ શું થાય કે લાભ કરનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો બે ભાગીદારને લાભ થાય છે, x અને z ના મૂડી ખાતે ઉધાર. x ના મૂડી ખાતે ઉધાર, z ના મૂડી ખાતે ઉધાર, અને તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે, તો તે નિવૃત્ત ભાગીદાર છે y. y ને કેટલી પાઘડી મળશે તો કે 60,000. એટલે આપણે 60,000 લખી, અને આ 60,000 જે છે એને લાભના પ્રમાણમાં એટલે કે 1/2 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો 1/2 ના પ્રમાણમાં 20,000 અને 40,000 આવશે. 20,000 અને 40,000 આ પાઘડી અંગેના હવાલાની આપણે અસર આપી કહેવાય. એટલે આ આમનોંધ થાય. આમનોંધની આપણે ખતમણી કરી દઈએ એટલે પાઘડીનો હવાલો આપણે ગણી મૂકીએ. તો x અને z ના મૂડી ખાતામાં ઉધાર બાજુ જાય, ઉધાર બાજુ જાય ત્યાં લખી y ના મૂડી ખાતે, y ના મૂડી ખાતે, અને રકમ લખશું x અને z માં 20,000 અને 40,000. પછી જમાની ખતવણી કરી તે y ના મૂડી ખાતે. તો y ના મૂડી ખાતામાં જમા બાજુએ જાય ત્યાં આપણે લખી x ના મૂડી ખાતે અને z ના મૂડી ખાતે. x ના મૂડી ખાતે કેટલી રકમ છે 20,000. સોરી, આ z નું કોલમ છે, y ના કોલમમાં આપણે લખવાનું છે 20,000 અને 40,000. હજી એક વખત ખતમણી જોઈ લેજો. x અને z ના મૂડી ખાતે ઉધાર છે એટલે અહીંયા આપણે ઉધાર બાજુએ જાય, વિરુદ્ધના ખાતાનું નામ એટલે કે જે જમા છે એનું નામ. તો y ના મૂડી ખાતે અને રકમ x માં અને z માં. રેડી? એવી રીતે હવે જમાની ખતવણી કરી તે y ના મૂડી ખાતે. તો y ના મૂડી ખાતામાં જમા બાજુએ જાય, અહીંયા વિરુદ્ધના ખાતાનું નામ એટલે બે વિરુદ્ધના ખાતા છે x અને z. તો x ના મૂડી ખાતે અને z ના મૂડી ખાતે રકમ આપણે y ના મૂડી ખાતામાં લખશું. રેડી? હવે બધા જ હવાલા પૂરા થઈ ગયા, પાકા શ્રેણીની વિગતો પણ પૂરી થઈ ગઈ છે. હવે આપણે ખાતા બંધ કરશું. સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતું આપણે સૌ પ્રથમ બંધ કરીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો એટલે તમને ઉધાર બાજુએ સરવાળો વધારે મળશે. જોઈ કેટલો સરવાળો આવે છે 35 ને 2 37,000 ઉધાર બાજુએ. તો આ બાજુએ પણ આપણે લખશું 37,000. 37,000 માંથી 21,000 થી તમારે બાદ કરવાના છે એટલે તમને મળશે 16,000. આ 16,000 જે છે એ નફો કહેવાય કે ખોટ? આપણને જમા બાજુએ તફાવત મળ્યો છે એટલે ખોટ કહેવાય. અહીં લખશું આપણે ખોટ. હવે કોના વચ્ચે વેચાય તો કે જૂના ભાગીદારો વચ્ચે. જૂના ભાગીદારો બધાય છે x, y અને z. જૂનું પ્રમાણ આપણને 3 નું આપેલું છે, 3 વચ્ચે વેચાશે. રેડી? પછી નીચે લખશું આપણે મૂડી ખાતે લઈ ગયા. 16,000 ને કયા પ્રમાણમાં વેચવાના છે તો કે 3/2. બરાબર? એટલે આવશે 6,000, 6,000 અને 4,000. હવે અહીંયા જમા બાજુએ છે એની ખતવણી ઉધાર બાજુએ મૂડી ખાતામાં કરશું. ત્યાં આપણે લખી પુનઃમૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં લખશું ખોટ. રકમ છે 6,000, 6,000 અને 4,000. રેડી? હવે મેન પ્રશ્ન થાય આપણને, મૂડી ખાતા બંધ કરશું તો બધાયમાં આપણે એમ લખી નાખશું કે બાકી આગળ લઈ ગયા નહીં. કારણ કે હવે ભાગીદારી પેઢીની અંદર બે જ ભાગીદારો છે x અને z. તો y નું ખાતું જ્યારે આપણે બંધ કરી છે, જે નિવૃત્ત ભાગીદાર છે એનું મૂડી ખાતું તમે બંધ કરો, ત્યાં તમારે શું લખવાનું છે તો કે બાકી આગળ લઈ ગયા એવું નથી લખવાનું. તો શું લખવાનું
તો આપણને કાંઈ ઉલ્લેખ નથી કર્યો ક્યાંય હવાલામાં કે નિવૃત્ત ભાગીદારને પોતાની લેણી રકમ ચૂકવવી આપવી. જો કીધું હોત તો અહીંયા આપણે રોકડ ખાતે લખે, પણ આપણને કંઈ કીધું નથી. તો જ્યારે પણ કાંઈ કીધું ન હોય ત્યારે એની લોન ખાતે રકમ ચાલુ રાખવી. બરાબર, એટલે નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું બંધ કરી ત્યારે ખાસ ધ્યાન રાખવું. બરાબર, તો પહેલા આપણે એનું જ મૂડી ખાતું બંધ કરી, વાયનું મૂડી ખાતું બંધ કરો એટલે તમને જમા બાજુએ તફાવત જમા બાજુનો સરવાળો આવશે 2,15,000. 2,15,000 અહીંયા પણ આપણે લખી નાખી 2,15,000. હવે 2,15,000 માંથી આ જે ઉધાર બાજુની રકમો છે એ આપણે બાદ કરશું. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. 2,15,000 માંથી હવે જે ઉપરની રકમો છે એ તમે બાદ કરો એટલે તમને તફાવત મળશે 1,80,500. તફાવત મળશે 1,80,500. હવે આ રકમને શું કહેવાય? વાય નિવૃત્ત ભાગીદાર છે એની બાકી તો આપણે આગળ લઈ નથી જવાની. બરાબર, તો અહીંયા લખવું શું? તો કે અત્યારે આપણે લોન તરીકેની રકમ ચાલુ રાખી છે, એટલે કે આપણે પૈસા એને આપવાના છે પણ ભવિષ્યમાં આપણે આપી દેશું, અત્યારે આપતા નથી. તો અહીંયા એવું લખવાનું વાયની લોન ખાતે. વાયની લોન ખાતે અહીંયા આપણે પ્રશ્ન ચિહ્ન એટલે કે આ મેળવેલી રકમ છે. તો વાયની લોન મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણને મળી એટલે જમા બાકી કહેવાય. એ જમા બાકી આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખશું. વાયની લોન 1,80,500. બરાબર, એટલે કે વાય જે છે એની લોન આપણે પાકા સરવૈયામાં એટલા માટે લખી કે અત્યારે આપણું દેવું છે, આપણે ભવિષ્યમાં એની સાથે જે વાતચીત કરેલી હશે એ પ્રમાણે આપણે એની રકમ પછી 1,80,500 આપી દેશું. હવે એક્સ અને ઝેડ નું મૂડી ખાતું આપણે બંધ કરી એટલે ઝેડ નું પહેલા મૂડી ખાતું બંધ કરી તો અહીંયા આવશે 1,10,000. ઉધાર બાજુ પણ આપણે 1,10,000 લખી નાખી. હવે એમાંથી ઉપરની રકમો બાદ કરો. 1,10,000 માંથી ઉપરની જે રકમો છે બાદ કરો એટલે આવશે 47,000. વાયમાં હવે કાંઈ નહીં મળે. બરાબર, ત્યાં આપણે લખશું બાકી આગળ લઈ ગયા. આ બે ભાગીદારોની બાકી આપણે આગળ લઈ જવાની છે કારણ કે એ ભાગીદારી પેઢી હવે ચલાવવાના છે. એવી રીતે x નો સરવાળો કરો એટલે આવશે 2,15,000. 2,15,000. કાંઈ પણ આપણે લખી 2,15,000. એમાંથી પણ ઉપરની રકમો છે આપણે બાદ કરશું એટલે તમને તફાવત મળશે 1,60,500. 1,60,500 અને આના મળ્યા 47,000. આને કહેવાય એની આખરની બાકી. ઉધાર બાજુએ તફાવત મળ્યો એટલે જમા બાકી કહેવાય. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખી મૂડી x અને z કેટલી મળી આપણને? x ની 1,60,500 અને z ની 47,000. તો એનો સરવાળો છે એ કરી એટલે આવશે 2,07,500. પાકા સરવૈયામાં સરવાળો આવશે 2,07,500. હવે આ જે પાકું સરવૈયું છે એ નવી પેઢીનું ગણાશે કારણ કે એમાં x અને z બે જ ભાગીદારો છે. પ્રવેશની અંદર આના કરતા ઉલટું હતું. બરાબર, નવી પેઢીનું જે પાકું સરવૈયું બને એમાં 3 ભાગીદારો આવી જતા હતા, બાકી પહેલા 2 જ ભાગીદારો હોય ને આમાં પહેલા 3 ભાગીદારો હોય અને હવે 2 ભાગીદાર છે એ થઈ જાય. તો હવે રોકડ ખાતું તો આપણી પાસે છે નહીં, એની બેંક સિલક એમનામ આપણે લખી નાખી છે. હવે પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો સરવાળો તમે કરશો એટલે આવશે 5,13,000. 5,13,000. કેલ્ક્યુલેટરમાં સરવાળો કરતા રહેજો, ચેક કરી લેજો. કાંઈ ભૂલ હોય અથવા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કાંઈ સમજાતું ન હોય તો કમેન્ટ કરી શકો છો અથવા મને પર્સનલમાં ફોન પણ કરી શકો છો. થેન્ક યુ.